जय श्री राम, हर हर महादेव। राम कौन છે? તો રામ તપસ્યા છે, રામ સત્ય છે, રામ દયા નિધાન છે, રામ કરુણા નિધાન છે, રામ યજ્ઞ પુરુષ છે, રામ યજ્ઞ છે, રામ સત્ય છે, રામ સત્યવાદી છે, રામ તપ છે, રામ તપસ્યા છે, રામ કર્મ છે, રામ કર્મથી રહિત છે, રામ માનવ છે, રામ મહામાનવ છે, રામ માનવતાથી પડે છે, રામ સર્વગુણ સંપન્ન છે, રામ દેવ છે, રામ દેવોમાં શ્રેષ્ઠ છે, રામ પરમેશ્વર છે, રામ પ્રેમી છે, રામ સર્વશ્રેષ્ઠ પતિ છે, રામ સર્વશ્રેષ્ઠ રાજા છે, રામ બધામાં રહે છે, રામ ભગવાન છે, રામ કરુણા નિધાન છે, રામ જગતના પિતા છે, રામ બધાના માલિક છે, રામ બધામાં રહે છે, રામ પ્રેમ કરે છે, રામ અપનાવે છે, રામ પતિત પાવન છે, રામ આંખોમાં પ્રેમ રાખે છે, રામ યથાર્થ છે, રામ જીવન છે, રામ જીવનદાયિની છે, રામ માનવીય ગુણ સંપન્ન છે, રામ સર્વશ્રેષ્ઠ સર્વસંપન્ન અતુલનીય છે, અદ્વિતીય છે, રામ જેવા કોઈ નથી, રામ આવેશ છે, રામ ઉદ્વેગ છે, રામ ઉત્સવ છે, રામ મનુષ્ય છે, રામ આદર્શ છે, રામ પ્રેરક છે, રામ કૃપાનિધાન છે, રામ કણકણમાં રહે છે, રામ આપે છે અને રામ ગ્રહણ કરે છે, સ્વીકાર કરે છે, આપે છે, એના દિલમાં બધા માટે જગ્યા છે. આથી રામ દયાનિધિ છે, રામ જગત પિતા તો છે, જગત પુત્ર પણ છે, રામ પુત્ર પણ છે, રામ માતા છે, રામ પિતા છે, રામ સખા છે, રામ સમરસતા છે, રામ માનવતા છે, રામ રહિત છે, રામ ભેદ રહિત છે, રામ એક છે, રામ અનેક છે, રામ અતુલનીય છે અને રામ સાથે કોઈને સરખાવો નહીં. મારા રામ જેવા કોઈ નથી.